હરિહંત યરિહંત 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 યરિયા હરિહંત 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 વાસુપૂજ્ય 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 સ્વામી ભગવાન વાસુપૂજ્ય 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 સ્વામી ભગવાન મહાવીર સ્વામી 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 ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 ઓમ આત્મા છું 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 ઓમ ઐં નમઃ 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 ઓમ રીમ નમો નાણસ 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 ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ વાસુપૂજ્ય જીણાંદજે નિયકટ નયનાનંદ પદતજ પ્રેમે પ્રણમતા પામુ પરમાનંદ વાસુપૂજ્ય સ્વામીનો જયા માતાના પુત્રને ભાવિકરું પ્રણામ વાસુપૂજ્ય સ્વામીનો જેના રોમ રોમથી ત્યાગ અને વૈરાગ્યની વિલસે ધારા આશે અણધાર અમારા આશે અણધાર અમારા. આજની ધર્મ કથા જેનું શીર્ષક છે સાધુઓની વૈયાવચ્ચ એટલે કે ભવ જલ તરવા નાવ. સાધુઓની વૈયાવચ્ચ. વૈયાવચ્ચ એટલે સેવા. બુઠિયામાં શું આવે છે? વિનય. પછી શું બોલો છો જરા? આમાં અલગ બે ત્રણ વેરાયટી જોવા મળશે. હકીકતમાં શું છે? વિનય વે આ વચ્ચે. વે ત્યાં વે છે. સંસ્કૃતમાં શબ્દ છે વૈયાવૃત્ય. વૈયાવૃત્ય સંસ્કૃતમાં. ગુજરાતીમાં વૈયાવચ કહેવાય છે અને પ્રાકૃતમાં વે આ. વ્યાવચ તો છે જ નહીં, એ આપણું પોતાના ઘરનું ઉમેરેલું અપભ્રંશ. વ્યાવચ નહીં. મોટે ભાગે ઘણા વિનય વ્યાવચ્ચે વ્યાવચ્ચે બોલે. વ્યા નહીં, આયાની ને વ્યાય નહીં. વિનય વે આ એટલે વે વે આ વચ્ચે. બરોબર? હા. આ ગુજરાતીમાં વૈયા વચ્ચ, પણ વ્યાવચ શબ્દ ના. વિનય વે આ વચ્ચે. ત્યાં વે આ વચ્ચે. વિનય વે આ વચ્ચે. અહીંયા ગુજરાતીમાં છે સાધુઓની વૈયા વચ્ચ. મૂળ સંસ્કૃતમાં શબ્દ છે વૈયાવૃત્ય.
તો વૈયાવચ એટલે સેવા, સાધુઓની વૈયાવચ એટલે સેવા. એ સેવા કેવી છે? ભવ જલ તરવા નાવ. ભવ એટલે શું? સંસાર. ભવ એટલે આમ તો હોવું, થવું અથવા ઉત્પન્ન થવું, જેમાં સતત જન્મ મરણ ઉત્પત્તિ નાશનો ક્રમ ચાલ્યા જ કરે છે એને કહેવાય છે ભવ. અને જલ એટલે સંસાર કે જલ પકડવું તો જલ એટલે કરો પાણી, એટલે પાણીનો સમૂહ જેમાં છે તો સાગર, સંસાર રૂપી સાગર. એને તરવા માટે નાવ. નાવ એટલે હોડી. આ લોકોને શ્રાવકોને બોલવાનું, તમે ન બોલો હમણાં. હા, નાવ એટલે હોડી, નૌકા પણ કહેવાય છે એને. સંસાર રૂપી સાગરને તરવા માટે હોડી અથવા તો સ્ટીમરની ગરજ સારે એવું કોઈ હોય તો એ સાધુ ભગવંતોની વૈયાવચ એટલે કે સેવા. એ સેવા શ્રાવક સાધિકાઓ પણ પોતપોતાની ભૂમિકા અનુસારે કરી શકે અને સાધુ સાધ્વી ભગવંતો પણ કરી શકે. તો અહીંયા એક સુંદર મજાનું અદભુત દ્રષ્ટાંત છે, અનુમોદનીય અને અત્યંત અનુકરણીય. ખંભાતમાં આથી થોડા જ વર્ષો પૂર્વે ખંભાતમાં એક ગચ્છના લગભગ 30 થી 40 જેટલા સાધુઓ રોકાયેલા હતા. એ ઉપાસ્ય પણ કેવડા હશે, મોટા, અને કેવું એ દ્રશ્ય હશે. 30-40 ઠાણા બધા સ્વાધ્યાય કરતા ભીત બાજુ મોટું રાખીને મોટે ભાગે. તો એવા દ્રશ્યો જોવા પણ મહાપુણ્યનો ઉદય હોય ત્યારે જોવા મળે. એમાં પુષ્કળ સ્વાધ્યાય આદિ કરનારા ઘણા ઉત્તમ મુનિઓ હતા, એક-એકથી ચડે એવા. કારણ કે ગચ્છ નાયક જ એ સાધુઓના અભ્યાસની ખૂબ જ કાળજી કરતા હતા. કોઈને નવરું કરવા દે નહીં, નવરો બેઠો નખોડવાળે. એટલે મનને સતત સ્વાધ્યાયમાં જોડી રાખવું જોઈએ. 5 પ્રકારના સ્વાધ્યાયમાં: વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. એ ગચ્છમાં મોટી ઉંમરના એક તપસ્વી મુનિરાજ હતા. આવા મોટી ઉંમરના અને તપસ્વી મુનિરાજ હતા, પણ એમનો ક્ષયોક્ષમ ઓછો હોવાથી, નાના વર્ણીય કર્મનો ક્ષયોક્ષમ ઓછો હોવાથી વિશિષ્ટ અભ્યાસ કરી શકતા ન હતા. પણ બીજા અનેક સાધુઓને ભણતા જોઈને એમને અપાર આનંદ આવતો. આનંદ મેળવવો હોય તો ઘણા નિમિત્તો હોય છે, અને આર્ત ધ્યાન દુર્ધ્યાન કરવું હોય તો એ ડગલે પગલે નિમિત્ત જે ઉભા કરી લે. દવાનું અનુકૂળતા હોય ને એક નાનકડી કોઈ પ્રતિકૂળતા હોય તો એ આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનમાં તણાઈ જાય, એવા હરિકર્મી જીવો હોય. અને બીજી બાજુ નવાનું પ્રતિકૂળતા વચ્ચે પણ એક નાનકડી પણ અનુકૂળતા હોય ને એને પોતાના ચિત્તમાં એટલું હાઇલાઇટ કરે કે વાહ, રાજીના રેડ થઈ જાય. તો અહીંયા દિનતા નહોતા કરતા, આર્ત ધ્યાન નહોતા કરતા. અરે રે શું કરું, મને આવડતું નથી, મેં ક્યાં દીક્ષા લીધી, એવું આર્ત ધ્યાન નહોતા કરતા. પણ આનંદનો ઉપાય શું? અનુમોદના. બીજા અનેક સાધુઓને ભણતા જોઈ ઈર્ષ્યા નહોતી થતી. નહીં તો ઘણી વાર હું ન ભણું તો બીજાને ભણવા ન દઉં. પી ન શકા આમ ઢોરી ડિયા, પાણી શરબત આવું ન પી શકા તો બે કે પીધેલા નથી દિયા હતા કોઈ. આવી વૃત્તિવાળા નહોતા એ, બલકે બીજા સાધુઓને ભણતા જોઈને અપાર આનંદ પણ કેવો, આમાં નાની અપાર વગરનો આનંદ અનુભવતા હતા. એ સ્વયં માંડલીના ઘણા બધા કામ કરી અને એ સ્વાધ્યાયી મુનિઓનો સમય બચાવી આપતા હતા. માંડલીમાં સમૂહમાં કેટલાક દાખલા તરીકે ગોચરી વાપરી લીધી, પછી જે કાંઈ શુદ્ધિ કરી ગયું હોય, પટ્ટો ફેરવો હોય, પછી જે તેનાથી પાત્રા સાફ કર્યા હોય, લૂણા ધોવાના હોય, કાજો કાઢવાનો હોય, એ બધું કાર્ય એ પોતે કરી અને બીજા મુનિઓ જે ભણનારા હતા એમનો સ્વાધ્યાય બચાવી આપતા હતા. એટલે આવો તમે ભણો, આવો હું કરી દઉં. બપોરની 1.5 થી 2 જોડી જેટલી ગોચરી તેઓ લાવતા, જેથી બાકીના સાધુઓનો સમય બચે. 1.5 થી 2 જોડી એટલે શું વળી? અમે પાત્રા જેમાં નાખીએ છીએ ને, તમારી ઘરે આવીએ ધર્મલાભ લેવા વરવા, ત્યારે પાત્રા જેમાં રાખેલા હોય એ જે કપડો હોય એને જોડી કહેવામાં આવે.
તો હવે વિચાર કરો 35 થી 40 જણા જેટલો સાધુ ભગવંતોને મોટા ભાગના એકાશના કે આંબીલ વગેરે કરનારા હોય એટલે ગોત્રીનું પ્રમાણ પણ સારું એવું હોય. ઘણી વાર તો માથા ઉપર હાથ કાપા જેવું થઈ જાય આમ થોડીક વાર માટે તો એ દોઢથી વહેલી મતલબ કે એકવાર જઈ આવે ઘણા ગામ ફરીને આ લઈ આવ્યા પછી મૂકીને વળી બીજી વાર પાછું વરવા જાય. બીજી વાર પણ કદાચ ફૂલ પણ આવે અથવા થોડું ઓછું જોઈતું તો ઓછું. આમ તો બીજા મુનિવર પણ જાય કે 35-40 જણાની બધી સંપૂર્ણ ગોતી તો એક લાવી ન શકે એવા મોટી ઉંમરવાળા, પણ એ પોતાની શક્તિને ગોપવ્યા વિના શક્તિ કદાચ થોડું ઉપરવર થઈને પણ એ આ રીતે વૈયાવચનું કાર્ય કરતા હતા રાજી થઈને, જેથી કરીને બીજા સાધુઓને ભણવાનો સમય બચે એવી ઉત્તમ ભાવના છે. એટલા અઢળક એ કર્મોની નિજરા અને વિશિષ્ટ કોટીનું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન આ રીતે કરતા હશે. ભરત અને બાહુબલી પૂરો ભવની અંદર બાહુ અને સુબાહુ મુનિ તરીકે હતા ત્યારે શું કરતા હતા? 500 સાધુ ભગવંતોની આ રીતે ગોચરી પાણી લાવવા દ્વારા, કોઈને પગચંપી વગેરે કરવા દ્વારા, બીમાર સાધુ હોય તો માલિશ કરી મલમ વગેરે એ રીતે કોઈને પઠવવાનું હોય કે કાપ કાઢવાનું હોય વગેરે રીતે એ સેવા વૈયાવચ કરતા હતા. પરિણામે એક ચક્રવર્તી બનવાનું પુણ્ય બાંધ્યું અને બીજાનું ચક્રવર્તી કોનો પણ વિશેષ બળ હોય એવું બાહુબલી તરીકે એનું કર્મ બાંધ્યું એમણે. તો આ રીતે વૈયાવચ સેવા એને બહુ મહાન ગુણ કયો છે. વૈયાવચમ અપરિવાયી એમ શાસ્ત્રમાં કહ્યું. સેવાનો ગુણ એવો છે આ કે અપ્રતિપાતી, પ્રતિપાતી એટલે આવ્યા પછી ચાલ્યું જાય, અપ્રતિપાતી એટલે જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી દરેક ભાવમાં એનું પુનરાવર્તન, એનું ફોરવર્ડ આજની ભાષામાં થયા જ કરે. એવો એ મહાન ગુણ છે. ઘણો અહંકાર જ્યારે ડાઉન થાય જીવનો અને અહોભાવ બીજા જીવો પ્રત્યે ઉત્પન્ન થાય ત્યારે બહુમાં એની સેવા કરી શકે. એટલે આ સેવાનો ગુણ તો આપણે બધાએ ખાસ કેળવવા જેવો છે. સેવા અનેકની હોઈ શકે. 10 પ્રકાર પણ બતાવે છે શાસ્ત્રમાં. આચાર્યની સેવા, ઉપાધ્યાયની સેવા, જ્ઞાન એટલે સાધુની સેવા, બીમારની સેવા, વયોવૃદ્ધની સેવા, બાલ કોઈ નવદીક્ષિત હોય એની સેવા, કોઈ બાલ ઉંમરના હોય દીક્ષિત એની સેવા વગેરે. તમારી માટે વડીલોની સેવા, માતા પિતા, દાદા દાદી, સાસુ સસરા, નાના નાની વગેરે વડીલો એ પણ ઉપકારીઓની સેવા, સંઘની સેવા, શાસનની સેવા, ગચ્છની સેવા, સમુદાયની સેવા. આ રીતે સેવાના અનેક પ્રકાર હોય અને એનાથી તીર્થંકર નામ કર્મ સુધા પણ નિકાસિત થઈ શકે, ઉપાર્જન થઈ શકે. જેનાથી તીર્થંકર નામ કર્મ નિકાસિત થઈ ઉપાર્જન થઈ શકે એવા કેટલા સ્થાન બતાવ્યા છે? 20 સ્થાનક. હમણાં રસિકભાઈ 9 ઓડી ચાલે છે 20 સ્થાનક તપની. તો 20 માંથી કોઈ એકાદ પણ સ્થાનક એની ઉત્કૃષ્ટ ભાવે અને સમ્યક દર્શન યુક્ત થઈને જો એની આરાધના કરવામાં આવે તો તીર્થંકર નામ કર્મ ઉપાર્જન થઈ શકે. જરૂરી નથી કે 20 થાય તો જ તીર્થંકર નામ કર્મ બંધાય. 20 માંથી કોઈ પણ એકની ઉત્કૃષ્ટ ભાવથી અને સમ્યક દર્શન યુક્ત થઈને જો એની આરાધના કરવામાં આવે તો તીર્થંકર નામ કર્મ ઉપાર્જન થઈ શકે. પણ ઉપાર્જન થયા પછી પણ એ વિખેરાઈ પણ જઈ શકે. પણ એને જો નિકાસિત કરી લેવામાં આવે તો પછી અવશ્ય મેં એ ત્રીજે ભવે તીર્થંકર બનાવે જ. નિકાસિત શેનાથી થાય? સવી જીવ કરું શાસન રસી. જગતના જીવ માત્રના બધાનું જલ્દી મોક્ષ થાવ, બધા જીવો સર્વ દુઃખો પાપો કર્મોથી મુક્ત થાવ અને એને માટે બધા જીવોને જીવ શાસનના રસિક એટલે પ્રેમી બનાવી દઉં. આવા પ્રકારની જ્યારે ભાવના પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે તીર્થંકર નામ કર્મ નિકાસિત, પેલા જો બંધાયેલું હોય હવે એને નિકાસિત એટલે મજબૂત એકદમ કરી નાખે. એ કોઈ રીતે વિખેરાઈ જઈ શકે જ નહીં. તો એ રીતે આ વૈયાવચનો ગુણ શાસ્ત્રમાં એનો ખૂબ મહિમા બતાવેલો છે. એક ઠેકાણે એમ પણ કહ્યું નથી શાસ્ત્રમાં કે સેવા ધર્મો પરમ ગહનો યોગી નામ અપી અગમ્ય. યોગી મોટા મોટા ધ્યાનીઓ યોગીઓ એમને માટે પણ આ સેવા ધર્મ અગમ્ય જલ્દી ન કરી શકે. એમાં અહમ ઘસાય જ્યારે યોગ સાધનામાં તો હું ધ્યાની એનો અહંકાર પણ પુષ્ટ થઈ શકે. જ્યારે જીવ કેટલો નમ્ર બને, પોતાના દોષો કેટલા ખટકે, બીજાના ગુણો જોઈને કેટલી અનુમોદનાના ભાવો જાગે ત્યારે જીવ બીજાની વૈયાવચ સેવા કરી શકે.
એમાં પણ બીમાર વ્યક્તિ હોય એની સેવા તો બહુ અઘરી હોય, કારણ કે ઘણી વાર બધા જીવોની સહનશીલતા સરખી ન હોય, પીડા હોય એને કારણે સ્વભાવ થોડો ચીડિયો પણ બની જાય, એટલે જેના થોડી વારમાં ગુસ્સો પણ એને આવી જાય, ચીડાઈ જાય, સેવા કરનાર ઉપર પણ ગુસ્સો આવી જાય ક્યારે, છતાં એ બધું પી જવાનું હોય થાય, એમાં કાંઈ આશ્ચર્ય નથી. ઇત્યાદિ ભાવો દ્વારા મન ઉપર જરાય નેગેટિવ અસર લેવાની ન હોય તો જ વૈયાવત સારી રીતે કરી શકાય. તો ભગવાન કહે છે જે ગિલાણમ પરિવર્તનય છે મમમ પરિવર્તનય, જે ગ્લાનની સેવા કરે છે એ મારી જ સેવા કરે છે એમ કહ્યું છે. મકાનની અંદર કોઈ બીમાર હોય અને એની ઉપેક્ષા કરીને કોઈ સ્વાધ્યાય કરે ને બીજો સાધુ, તો એને પ્રાયશ્ચિત આવે એમ શાસ્ત્રમાં કહ્યું છે. બીમારની સાતા પ્રમાદી સમાધિ પડવાનું કર્તવ્ય સૌથી પહેલું. કોઈકને આત્મધ્યાન થતું હોય ને આપણે સ્વાધ્યાય કરીએ તો એ ઉચિત ગણાય નહીં. એટલે એમની એક જ ભાવના હતી કે હું ભણી નથી શકતો તો ભણનારાઓને સહાય તો કરું. એમાં એક દિવસની વાત છે, બપોરે ગોત્રી જવાનો સમય થઈ રહ્યો હતો. એ વખતે એક સાધુએ આ તપસ્વી મુનિને વંદન કર્યા. પોતે વયોવૃદ્ધ હતા, પોતે છતાં તપ બી કરતા હતા અને સાથે આ રીતે સેવા કરતા હતા. આ મહાત્મા પણ બે દ્રવ્યથી જ અસંયોજિત એકાસના કરે અને ગોત્રી જવા માટે પણ હંમેશા તત્પર રહે. અમારે અટકાવવા પડે અને અહીં હવે રણ દો, પણ એમની ભાવના એવી ઉત્તમ. તો અહીંયા એટલે નજર સામે આપણે આવા ઉદાહરણો પણ છે જ. તો એ વખતે કોઈ સાધુ, ઘણા બધા ઠાણા હોય, સવાર સાંજ બે ટાઈમમાં તો વંદન કરવાના હોય. બને એવું ક્યારે વંદનનો સમય ચાલતો થતો હોય ત્યારે વખતે કોઈ દેરાસર ગયા હોય, કોઈ ઠંડી ભૂમિએ ગયા હોય, કોઈ બીજી રીતે ક્યાંક વ્યસ્ત હોય ને એને કારણે વંદન રહી ગયા હોય. એટલે છેવટે કોઈક મુનિએ એવી બપોરના જે ગોત્રી જવાનો સમય થતો હતો એ વખતે આ મુનિને વંદન કર્યા. વંદન કરી એટલે ચરણ ઉપર અહીંયા હાથ રાખવાની વાત આવે આ મુઠ્ઠી ખમાવતી વખતે. તો ચરણ સ્પર્શ કરતા જ એ સાધુ ચમક્યા. અરે સાહેબ, આપનું શરીર તો ધગધગે છે. ઓછામાં ઓછો 3 ડિગ્રી 103 ડિગ્રી તાવ લાગે છે. હું હમણાં જ ગુરુદેવને વાત કરું છું, આપ આજે ગોચરી ન જાઓ. અને એ સાંભળતા એ તપસ્વીએ આ સાધુનો હાથ પકડી લીધો. ઓલા જતા હતા ને ગુરુ મહારાજ પાસે, પકડી લીધો. નહીં જવાનું નથી હમણાં, ખબરદાર એક અક્ષર પણ બોલ્યા છો તો વોર્નિંગ, મીઠી વોર્નિંગ છે. હા, મારા તાવની બધાને ખબર પડશે તો મારા બદલે આ સ્વાધ્યાયીઓ ભણનારા ભણેશ્વરી મહાત્માઓ છે, અમારા નવદીક્ષિત મહાત્માઓ, ભણવાની રુચિ બહુ, એટલે આ સ્વાધ્યાયીઓને ગોત્રી લેવા જવું પડશે. એ મને ન પરવડે. એ ઊંચી ભાવના, એમનો સ્વાધ્યાય બગડે અને મને ભક્તિનો લાભ ન મળે. વળી બધા મારી સેવા કરવા લાગી પડશે, ખબર પડશે તો અમને તાવ છે એટલે. હા, એટલે તમારે તો ચૂપ જ રહેવાનું છે. મિણિયા ભલી માઠ સબસે ભલી ચૂપ. અને ખરેખર હા, અને એમની સખત ધાક સામે આ સાધુએ મૌન રહેવું પડ્યું. અને ખરેખર 3 ડિગ્રી તાવમાં એ સાધુ અપૂર્વ ઉલ્લાસ સાથે ગોચરી ગયા. અપૂર્વ ઉલ્લાસ સાથે ગોચરી લાવ્યા. અને ગોત્રી આવી ગયા બાદ પહેલા વંદન કરનારા સાધુએ જાહેરાત કરી કે આ તપસ્વી મુનિને તો ભયંકર તાવ છે, પણ એમની જીદના કારણે મારે મૌન રહેવું પડ્યું. અને એ વખતે આચાર્યશ્રીએ ઠપકો આપ્યો. આવું તે કરાતું હશે લે, પીઠો ઠપકો આપ્યો. આટલો તાવ હોય તો પછી. પણ એ તપસ્વી કહે કે મારે જલ્દી 5.5 અક્ષર મેળવવું છે. તમે બધા એ વિષયમાં બહુ સંતોષી છો. ટાર્ગેટ ઊંચું રાખવાનો, નહીં માપ નીચું નિશાન ઊંચું. 5.5 અક્ષર માં 2 અડધા આવી ગયા. આત્મામાં તો અડધો આવ્યો, જ્ઞાનમાં પણ અડધો અક્ષર છે, એમાં 2 અડધા અક્ષર આવી ગયા. 5.5 અક્ષર મેળવવું છે.
બોલો. એ સિવાય એનાથી પહેલા કેવલ જ્ઞાન મેળવવું છે. સમ્યક દર્શન નીચી વાત ને ઊંચો ટાર્ગેટ મારે એ પણ જલ્દી. આપણે તો નિરાંતે બેઠા ઉતાર મળશે શું? ઇતની ક્યાં જલ્દી है? अभी तो जीना है बरसों. બોલો ગુરુદેવ. એ માટે મારે આ મુનિઓની વૈયાવત ન કરવી જોઈએ. શરીર તો આજે છે અને કાલે નથી. એ કાયા કાચ કા કુંભા પલક મેં ફૂટ જાયેગા. એની સી ચિંતા કરવી. શરીર એટલે કેટલો ઉદાસીન ભાવ, દેહાધ્યાસ કેટલો મંદ, એમનો આત્મભાવ ની કેટલી જાગૃતિ. મહાગીતાર્થ સંદિગ્ધ શિરોમણી એ ગુરુદેવ પણ પછી શું બોલે? એમની આ ઊંચી ભાવના જોઈને ગુરુ મમ થઈ ગયા. અંદરમાં અનુમોદ ના થાય, હો ભાવ થાય, બહુમાન ભાવ થાય. ધન્ય છે હા જેને કેટલો અનુમોદનીય આવી ઊંચી આવા ઉત્કૃષ્ટ સેવાના પરિણામ આપણને સૌને પણ સંપ્રાપ્ત થાવ. જગતના સર્વ જીવોને સંપ્રાપ્ત થાવ એવી મંગલ ભાવના સાથે ઓમ રીમ નમો અરિહંતાણામ.